નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ. સુરતમાં ઓપરેશન શુદ્ધિ હેઠળ નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ. સચિન જીઆઈડીસીમાં એસઓજીના દરોડામાં ₹36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. એસઓજી પોલીસની કડક કાર્યવાહી સાથે 2 ઇસમોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. સુરત શહેર એસઓજી દ્વારા ઓપરેશન શુદ્ધિ અંતર્ગત સચિન જીઆઈડીસી વિસ્તારમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન 2029 કિલોગ્રામ જેટલું ભેળસેળયુક્ત નકલી ઘી તથા મોટા પાયે સામાન સાથે કુલ ₹36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન એસઓજીની ટીમે ગુપ્ત માહિતીના આધારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં રેડ કરી હતી, જ્યાં નકલી ઘીનું ઉત્પાદન ચાલી રહ્યું હતું. પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં ભરતભાઈ ગોગનભાઈ પોલરા અને અમીન બાબુભાઈ વાઢવણિયા. આ આરોપીઓ સસ્તા કાચા માલનો ઉપયોગ કરીને નકલી ઘી તૈયાર કરી બજારમાં વેચાણ કરતા હતા. તેઓ દુકાનો, હોટલો અને લારીઓમાં સસ્તા ભાવે સપ્લાય કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે 2 સ્થળોએ કાર્યવાહી કરી હતી. સચિનજી આઈડીસી લક્ષ્મી પાર્ક ખાતે આવેલ ફેક્ટરી અને તલંગપોર વિસ્તારના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને મળેલ મુદ્દામાલમાં સામેલ છે 2029 કિલો નકલી ઘી, કિંમત અંદાજે ₹14 લાખથી વધુ ઘી બનાવવા માટેની મશીનરી અને કાચો માલ, મોબાઈલ ફોન અને અન્ય સાધનો, કુલ મળીને અંદાજે ₹36,36,530ના મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.